વૈશાખી પૂર્ણિમા પર તુલસીને અર્પણ કરો આ 4 વસ્તુ, ધનની નહીં પડે ક્યારેય ખોટ અને પૂર્ણના દિવસે આ 4 ઉપાય કરવાથી સુતેલું ભાગ્ય જાગી જશે, રાતોરાત બની જશો કરોડપતિ। આ વખતે વૈશાખી પૂર્ણિમા 23મી મે ગુરુવારે મનાવવામાં આવશે। વૈશાખ પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તેનું વિશેષ મહત્વ રહેલું છે। વૈશાખી પૂર્ણિમાના દિવસે જો કોઈ પૂર્ણિમાનું વ્રત રાખે છે તો શ્રી હરિ અને માતા લક્ષ્મી તેમની દરેક મનોકામના પૂરી કરે છે। એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે, તેથી વૈશાખ પૂર્ણિમાના દિવસે તેમના પ્રિય છોડ તુલસીને કેટલીક વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, એને કેટલાક ઉપાયો કરવા જોઈએ। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને કઈ કઈ વસ્તુ ચઢાવવી જોઈએ અને કયા ઉપાયો કરવા જોઈએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પૂર્ણિમાના દિવસ તુલસીને અર્પણ કરો આ 4 વસ્તુઓ। 1. લાલ ચુંદડી। વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચડાવો। એવું કહેવાય છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસી માતાને લાલ રંગની ચુંદડી અર્પણ કરવાથી જીવનમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। 2. પીળો દોરો। વૈશાખ પૂર્ણિમાના દિવસે પીળા રંગના દોરામાં 108 ગાંઠ બાંધીને તુલસીના કુંડા પર બાંધો। આ પછી તુલસી માતાને સર્વસુખ માટે પ્રાર્થના કરો। 3. લાલ નાડાચડી। વૈશાખ પૂર્ણિમાના દિવસે તુલસીને લાલ રંગની નાડાચડી જરૂર બાંધો। આમ કરવાથી જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને શ્રી હરિ અને માતા લક્ષ્મીની કૃપા સદાય બની રહેશે। 4. દીપક પ્રગટાવો। આ દિવસે માતા તુલસીને કાચું દૂધ ચઢાવો, પરંતુ તેની પહેલા તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો। મનોકામના પૂરી થાય તે માટે તુલસી માતાને પ્રાર્થના કરો। વૈશાખ પૂર્ણિમાના દિવસે કરો આ 4 ઉપાય। 1. પૂર્ણના દિવસે માતા લક્ષ્મીને 11 પીળી કોડી અર્પણ કરો। ત્યાર પછી બીજા દિવસે આ કોડીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દો। આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીની કૃપા વરસે છે। 2. પૂર્ણના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો। માતા લક્ષ્મીની આરતી કરીને ખીરનો પ્રસાદ પરિવારની સાથે મળીને ગ્રહણ કરો, તેનાથી ઘરમાં સુખ શાંતિ વધશે। 3. માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા હોય તો પૂર્ણના દિવસે સાવરણીનું દાન કરો। સાવરણીનું દાન કરવાથી ધન લાભના યોગ પ્રબળ બને છે। 4. પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ ગણાય છે। આ દિવસે નદીમાં સ્નાન કરીને યથાશક્તિ દાન કરવાથી જીવનના કષ્ટ દૂર થાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।